સંતનો મહિમા અપરંપાર છે. સંતોને સમજવા એ પણ એક અઘરી બાબત છે. એટલે જ શાસ્ત્રોમાં, વેદોમાં સંતનો મહિમા કેટલો બધો ગાયો છે. આ સંસાર ત્યાં જ્યાં ભૂલો પડ્યો છે ત્યાં ત્યાં સંતો માર્ગદર્શક બની ઉભા છે. એટલે કીધું છે કે સંત ન હો તો સંસાર में तो जल जाते ब्रह्मांड. એટલે આગ નો લાગે, ભડકો નો થાય. આધિ વ્યાધિ ઉપાધિની જે ઝંઝાળ છે, આ ત્રિગુણી માયાની જે ઝંઝાળ છે, એ આપણે છોડી ન શકે. કારણ કે આને છોડવાની જે રીત છે ને એ આપણે કર્મ નથી. પકડવાની રીત છે આપણે કર્મ, પણ છોડવાની રીત આપણે કર્મ નથી. એને છોડવું કઈ? બાળકનો જન્મ થાય છે ત્યારે આપણે આખા ઘરના રાજી થઈ જઈએ, એને બોલાવીએ છીએ, પણ એને કાંઈ ખબર હોતી નથી. એને આપણે આંગળી પકડાવી તો આપણે આંગળી પકડતું નથી. સંપૂર્ણ નિર્લેપ હોય છે. એને સહેજે માયા નથી હોતી. પછી આપણે ધીરે 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 એને પકડાય છે. 1 દી 2 દી 5 દી 10 દી 15 દી મહિના 2 મહિના 3 મહિના થાય ને ત્યારે આપણે સામું જોતા હસાવતા એને હાનમાં લાવી દઈએ છીએ. એને હોતી નથી હામ, એ તો હામ બાદથી રહી બ્રહ્મ સ્વરૂપ જ હોય છે. પણ એના સ્વરૂપમાંથી આપણે એને જુદો પાડીએ છીએ, આપણી બાજુ ખેંચીએ છીએ. એ તો એને મસ્તીમાં એના સ્વરૂપમાં જ હોય છે. પણ આપણને એનો મોહ હોય છે કે આપણે આમ જોવો તો સારું, આપણે આમ હસે, દાંત કાઢે, ખિલખિલાટ કરે, એટલે આપણે એને બોલાય 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 કરીને એનું જે મન છે ને, જે નિર્લેપ હતું ને, એને માયામાં લુપ્ત કર્યું. પછી એને દેવા માંડ્યા આપણે ધીરે ધીરે ધીરે. તો 60ના દિવસે આપણે એને નામ આપ્યું, ગમે એ નામ આપ્યું, રાશિ પ્રમાણે આપ્યું, આપણે ઈચ્છા પ્રમાણે આપ્યું. એટલે ત્યાંથી એનું બંધન ચાલુ છે. કારણ કે એ નામ લઈને નતું હોય તો નામ વગર જ રહેતું. એને તો કોઈ નામ ન હોય. 60 કરીને આપણે એને એક બંધન આપ્યું, જે નામ આપ્યું. પછી નામની વાણીના બાપા નામ આવ્યું, દાખલો કઢાવાઈ ગયો, એટલે બીજું બંધન થયું. પછી એની વાણીને જાતિ અટક આવી, એટલે ત્રીજું ચોથું બંધન આવ્યું. પછી એની વાણીને ધર્મ લગાવ્યો, ધર્મ હિન્દુ દરબાર વાણી જે કઈ હોય, એટલે એને વાણી ધર્મ લગાવ્યો. એને તો બિચારાને ખબર નથી ધર્મ એટલે શું. એટલે હજી ક્યાંય સમજવા નથી શીખ્યું. ત્યાં એની ઉપર આપણે લફરા નાખવાનું ચાલુ કર્યું.
પછી ઘૂઘરા પોપટ નાન પેટ બધું દેવાનું ચાલુ કર્યું. એ તો અટતો નતું, આપણે દે જ કર્યું. રમકડા લાયા. એનાથી એ નથી ખબર કે મેં લુગડા પહેર્યા છે નથી પહેરવા પડે ન પહેરવા પડે. એ આપણે કર્યું. સડીએ પહેરાય, પાટણ પહેરાય, જબલા પહેરાય. એનાથી એ જરૂર નથી. એનાથી એ ખબર નથી લાજ શરમ શું કહેવાય. સંપૂર્ણ બ્રહ્મ સ્વરૂપ છે. ધીરે 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 આપણે નાખવા જ માંડ્યા એની ઉપર એક પછી એક પછી એક પછી એક પકડાવા જ માંડ્યા. અને એ પકડતો જ જેમ જેમ મોટું થતું જ પકડતો જ. પછી તો એના હાથમાં હોય કે રમકડું ખાવાનું અને આપણે લઈને ત્યારે અવળું ભરી જાય. કારણ કે માયા લાગી. પછી એને ખબર પડી કે આ મારું છે. ત્યાંથી મારા તારે ખબર પડવા પડે. હતું નહીં નામ કઈ, આપણે માવતરે જાય. પછી જેમ જેમ મોટો થતો જેમ આપણે આપણા સંસ્કાર શીખવાડવા પડે. આપણા સંસ્કાર હારા છે મોડા છે એ આપણને ખબર નથી. પણ ધીરે જેવી પરંપરા, જે પરંપરામાં બાળક જન્મ છે પરંપરા એને પકડાવવા પડે. કૃષ્ણ માનવ વાળા હતા એને સીધો કૃષ્ણ પકડે. જો આ ભગવાન કે જય જયકાર એટલે એને જય જય કહે. જેવો સમજો સીધું એને જય જય કહે. રોજ એવું નથી કહેવાનું આ ભગવાન છે તો કે જય જય કહે. આ ભગવાન છે તો કે જય જય કહે. એટલે એની એ પકડવાનું. માતાજી માનવ વાળા હતા એ માતાજી નામ પકડે. આપણે માતાજી તો ગેલા જય જય કરો. કારણ કે એના મા બાપ પૂજા કરતા હોય તો છોકરાને પૂજા કરાવો, છોકરી ખકડાવો, અગરબત્તી બતાવો. એટલે ધીરે ધીરે એને એમાં ડાયવર્ટ કરે, એમાં પ્રેરણા આપી, એમાં ઉતાર્યો. એટલે જે બાળક જે ઘરમાં જન્મ્યો છે ત્યાં જે દેવી દેવતા પૂજાય છે પછી એમાં એને ઉતારી દીધો. એને પકડાય. પછી જેમ સમજવા શીખ્યું પછી હાલવા શીખ્યું. એટલે બીજા જેમ પૈકી લાગે તો આપણે ત્યાં ન ચલાય, આપણે ત્યાં પૈકી ન લાગે, આપણે એમ ન ખવાય, આપણે ઓલું એ ન કરે. એટલે એ ભેદભાવમાં નાખ્યો. એનામાં હતો ને ભેદભાવ નાખ્યો કે આપણે એમ ન કરે, આપણે આમ ન કરે, આપણે આમ રખાય, આપણે તેમ રખાય. એટલે જેની જેવી પરંપરા હતી એવી પરંપરા એ બાળકમાં નાખી. અને એને ધર્મ નામ આપ્યું. આપણે હિન્દુ છીએ તો આપણે આમ કરવું જોઈએ, આપણે મુસલમાન છીએ તો આપણે આમ કરવું જોઈએ, આપણે ક્રિશ્ચન છીએ તો આપણે આમ કરવું જોઈએ, આપણે આહુતિ છીએ તો આપણે આમ કરવું જોઈએ. એટલે જે હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચન, આહુતિ, ઈસાઈ આ માણસના બનાવેલા ધર્મ છે, સત્ય નથી. જો કે આ ધર્મ નથી, આ તો પરંપરા છે. હવે એ પરંપરાના ધર્મના નામમાં ઓલાને ખાલી દીધો. એટલે પછી એને જયારે પૂછતા કે હું હિન્દુ છું, પણ હિન્દુ નામનું બોર્ડ એ તો કુદરતે ક્યાંય માર્યું, માણસે માર્યું કે હિન્દુ. મુસ્લિમ નામનું બોર્ડ કુદરતે ક્યાંય માર્યું નથી. એ પરંપરા છે, એ આપણે માર્યું. એમ હિન્દુ, મુસ્લિમ, ઈસાઈ, ક્રિશ્ચન જે કાંઈ છે એ આપણી પરંપરા છે, માનવ સર્જિત છે, સત્ય નથી. એ સત્ય નથી, એ જે અધોગતિનું મૂળ છે એ આપણે પકડ્યું છે. એમ ધીરે ધીરે એ બાળક આપણે જે રૂઢિ હતી, આપણી જે પરંપરા હતી, આપણે જેમાં હલવાઈ ગયા હતા, આપણા મા બાપે જેમાં આપણને હલવાડ્યા હતા એમાં આપણે આપણા છોકરાને હલવાડ્યું. આપણે જાગ્યા નહોતા તો આપણે છોકરા કેવું જગાડવાના હતા.
આપણે સત્યને જાણતા નહોતા, આપણે પરંપરાથી છૂટેલા નહોતા, આપણે પરંપરામાં બંધાયેલા હતા. એટલે આપણે આપણા બાળકને પરંપરામાં ખાલી દીધું. આપણને ખબર નહોતી કે હું બંધનમાં છું, હું મુક્ત છું. આ ધર્મ છે કે પરંપરા છે, આ સત્ય છે કે રૂઢિચુસ્તતા છે, આપણને ખબર નહોતી. કારણ કે આપણને આપણા મા બાપે એમાં ગાળી દીધા હતા, એટલે આપણને જ ખબર હોય. આપણા મા બાપને એના મા બાપે ગાળી દીધા હતા, એના મા બાપે એના મા બાપે ગાળી દીધા હતા. એમ ધીરે 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 જોતા જવી તો બહુ આગળથી આવ્યું છે. પણ શું કામ છે, શા માટે, એની ખબર નથી. દાખલા તરીકે મુસલમાનો નમાજ પડે એટલે બધા લાઈનમાં બે, પછી એમની જે પરંપરા હોય એ પ્રમાણે પગે લાગવું, નમવું, નમાજ અદા કરવી, જે કાન પકડવા, માથું નમાવવું, જે કંઈ કરવું, એક લાઈનમાં બેસી જાય બધા નમાજ પડવા. એમાં એક માલિક એવો થોડો મોડો પડ્યો, તો એમને મસ્જિદ દરગાહ જે હોય ને પાણીનું કુંડી હોય, ત્યાં હાથ ધોઈ અને રૂમાલ બાંધી બેહીએ નમાજ અદા કરે ખુદાને. મેં એક મોડો પડ્યો મારી ગયો, થોડો કઈ કામમાં હતો, ઉતાવળો આવ્યો, હાથ ધોયા, રૂમાલ કાઢીને બાંધો, જેમ બાજુવાળા ખૂણે અડી, બાજુવાળા ખૂણે અડી એટલે એવું સમજો કે એની બાજુવાળા તો ગયા એમ, એટલે એની બાજુવાળો તો એના ખૂણે મારી, એટલે એવું સમજો કે તું બાજુવાળા જ ગયા એમ. તેમે એમાં લાઈન હોય તે આમ ખૂણી મારતા જાય, આને ખૂણી મારી, ઓલે ખૂણી મારી, ઓલે ખૂણી મારી, તે ઠેઠ શેડા વાળા કંઈ પહોંચી. શેડા પહોંચ્યા પછી આગળ તો કોઈ માણસ હતો નહીં, શેલો તમારી છે, એટલે એને તો આમ ખૂણે મારવાની કોઈ જગ્યા હતી, એટલે ઓલા આગળ વાળાને પૂછ્યું કે ચમ ખૂણે મારે, તો કે મને ખબર નથી, આગળથી. એને ખબર નથી કે એને પૂછવું ને, તે ઓલાને પૂછ્યું કે તે મને ચમ ખૂણે મારી, તો કે આગે से चली आती એમ. આ આગે से चली जाती ખબર નથી કે ખૂણે શું કામ મારી, ચલી આતી એમ. જે રિવાજો છે, જે રૂઢિચુસ્તતા છે, જે પરંપરા છે, એ બહુ આગળથી બનાવી દીધેલી છે, બહુ આગળથી હાલી આવી છે. જેને જેવી અનુકૂળતા આવી એવી પરંપરાને નિર્માણ કર્યું, એવી રૂઢિચુસ્તતાનું નિર્માણ કર્યું, અને એવી એક સમુદાય થઈ ગઈ આખી મોટી. હવે જેટલી મોટી સમુદાય થાય એટલો મોટો ધર્મ. એટલે એના જગતના માણસો કહે કે ભાઈ કેટલું માણા આવે છે, એટલે ધર્મ મોટો થઈ જાય. ખરેખર ધર્મ વધતો ઘટતો નથી, વધે ઘટે છે સમુદાય, વધે ઘટે છે પરંપરા, વધે ઘટે છે રૂઢિચુસ્તતા. પણ અજ્ઞાનવશ માણસ એમ કહે છે કે ધર્મ મોટો છે. પછી અમુક સમુદાય નાની નાની હોય, નાના શરૂઆતથી હોય, એટલે કે એ ધર્મ વાળો બહુ નાનો છે,
પછી ધર્મ નામ એક જ છે, ધર્મનું બીજું કોઈ નામ નથી. પણ એ ધર્મ જે નામ આપ્યું એ શાનું છે એ પાછી ખબર કોક જ છે. ધર્મ નામ આપ્યું ને એ શાનું છે, એ કોનું નામ છે એ કોઈને ખબર નથી. પણ જેને અનુકૂળતા આવી કે સ્વામિનારાયણમાં સારું છે, સત્સંગ ભજન સારું થાય, એનું મન માન્યું એટલે એને માની લીધું કે મારો સ્વામિનારાયણ ધર્મ છે. હવે ધર્મ છે, પરંપરા છે, રૂઢિચુસ્તતા છે, સમુદાય છે, એ જોવા બેઠો નહીં. જેને એવું લાગ્યું કે જૈન ધર્મ સારો છે, એ મને ગયું, એમાં એને કઈક લાભ થયો એટલે એમાં ગયું. એને વિચાર ન કર્યો કે સ્વામિનારાયણ ધર્મ છે અને જૈન ધર્મ છે, તો બે ધર્મ હોય? ધર્મ તો સૃષ્ટિમાં એક જ છે. તો એમાં કર્યું એમ જ્યાં જ્યાં સમુદાયો હતી, જ્યાં જ્યાં પરંપરાઓ હતી, જ્યાં જ્યાં સંપ્રદાયો હતી, એના ધર્મના નામથી જાહેરાત કરી અને એમાં જે માણસ જવા વાળા માની લીધું કે આ ધર્મ છે. એટલે ધર્મના નામમાં એમાં માણસો જવા માંડ્યા. પણ એ ખરેખર બધા ધર્મ નથી, પણ માની લીધું સંપ્રદાય છે, સમુદાય છે, પરંપરા છે, એને માની લીધું. એવી રીતે જે દેવી દેવતાઓનો પૂજે છે એને ધર્મ જ માને છે. દર નવરાત્રે નૈવેદ્ય કરવા, કોઈ પલ્લે કે કોઈ કાંઈ કે જુદા જુદા નામ આવે ત્રીજા વર્ષે ફરજિયાત જવું. અને એમાં જો કઈક આગોપાસ થાય તો ભાઈ આપણે બાપ દાદા નો ધર્મ માનેલું છે. શું કે છે? આપણા પૂર્વજોએ ધર્મ માનેલું છે એટલે આપણે એ નૈવેદ્ય આ તે કરવું પડે. જ્યાં જ્યાં માંડવામાં આવે, જ્યાં જ્યાં સ્થાપવામાં આવે, જ્યાં જ્યાં ઉત્થાપના કરવામાં આવે, ખરેખર એ પરંપરા છે. ધર્મ સ્થાપવામાં ન આવે, ધર્મ ઉત્થાપવામાં ન આવે. એ ધર્મને સમજવું પડે કે ખરેખર ધર્મ શું છે. પણ એ ધર્મને સમજવા જેવા આપણને રવાજ નથી દેતા. આપણા જ મા બાપ, આપણો જ પરિવાર આપણને એ ધર્મને સમજવા જેવા રવાજ દેતા નથી. એટલા બધા આમાં ખાલી લીધા કે ખરેખર ધર્મ શું છે. પછી પુણ્યની વાત આવે તો ગરીબનો રોટલો દેવો, લુગડા દેવો, ગાયોનો ઘાસચારો દેવો, કીડિયારું પૂરવી, વસ્ત્રદાન દેવું, પૈસાનું દાન દેવું, ધનનું દાન દેવું, કનક દાન દેવું, સોનાનું દાન દેવું, વસ્ત્રદાન દેવું, કન્યાદાન દેવું, ભૂમિદાન દેવું, બધા દાનના નામ આપેલા. એટલે હવે જે દાન કરે છે એને પાસે પુણ્ય માને છે. દાન કરવું એ પુણ્ય છે. પુણ્યની ખબર નથી પુણ્ય શું છે. પણ વસ્તુ આપો છે ને, જો આપવી સારી છે હું એ ના નથી પડતો. આપણે કને કુદરતે આપણને 5 રૂપિયા આપ્યો હોય તો જરૂરમંદ હોય એને ટેકો કરવો એ તો એક માનવતા છે, એ તો એક સમજણ છે કે જેને જરૂર છે એને આપણે ટેકો કરવો.
એને મદદ કરવી. કોઈ હેરાન થતો હોય, કોઈ બાંધો હોય, કોઈ અચાનક કોઈ ખાડામાં પડી ગયો હોય, એને બહાર કાઢવું, એક માનવતા છે. અને એ દાન છે. પણ દાનનું નામ પાછું પુણ્ય આપી દીધું. દાન કરો, પુણ્યદાન કરો. પણ પુણ્ય શું છે એ ખબર નથી. પણ દાન કરો તો પુણ્ય મળશે. તો દાન બધા કરે છે, એ દેખાય છે. પુણ્ય મળે નથી દેખાય. જોયું કે આને દાન કરશે પુણ્ય મળ્યું. પુણ્ય શું મળ્યું? તો પુણ્ય ને એને ખબર નથી, પણ સુખી થાય છે પુણ્ય માણસ. કે ભાઈ દાન કરતો હતો, પુણ્યદાન કરતો હતો, ભગવાન એને કમાય. તે તો વાયુ એવું ગયો. પણ પુણ્ય શું? તો પુણ્ય પાછું અંધારામાં રહી ગયું. સમજે? પુણ્ય સમજાણું નહીં, ધર્મ સમજાણો નહીં. નથી સમજાણો તો એ પાછું બાજવાનું ચાલુ જ છે. અમે બધું જાણીએ છીએ. જ્યાં સુધી આપણે સાચા સંતને ન મળે ત્યાં સુધી આપણે આ પરંપરા જે રહી ને એમાંથી આપણે બહાર ન નીકળી. આપણી જે રૂઢિચુસ્તતા રહી ને એમાંથી આપણે બહાર ન નીકળી. આપણી બનાવેલી જે સમુદાય છે ને એમાંથી આપણે બહાર ન નીકળી. આપણા બનાવેલા વાડા રહ્યા ને એમાંથી આપણે બહાર ન નીકળી. એ બધું બંધનનું કારણ છે. વાત એક વિચારવા જેવી છે કે આ કાંઠે દરિયાના ખાડીના આ કાંઠે સતી તોરલ માતા અને જેસલ ઉભા છે. સાસઠિયાની પત્ની આપી દીધી. તોરલ માતા જેસલના ઘરેથી નથી, સાસઠિયાની પત્ની છે. સાસઠિયા કાઠીની પત્ની છે. જાડેજા એ દરબાર છે ના કાઠી. તો સાસઠિયા કાઠીએ એની પત્ની આપી દીધી. બહુ સમજવા જેવી વાત છે. કેમ આપી એ વિષય પર નહીં, પણ હાલ જે આપણી વાત છે એ વિષય પર બોલું છું. અને એ જેસલ જાડેજો સતી તોરલ માતાને લઈ નીકળ્યો જાય. એ દરિયાની ખાડીમાં આ કાંઠે ઉભા છે. ત્યાં સતી તોરલ માતાને હારે જેસલ છે. અને જેસલ જાડેજો એટલે બારવટી છે. અને ખાડીના હામા કાંઠે જ્યાં ત્યારે બારવટા પણ સૂટી છે. જેમ દરિયાની ખાડીના હામા કાંઠે જે ખાડી તરી ગયા, દરિયાનો એ તરીને હામા કાંઠે ગયા, એ સમજી લો ભવસાગર તરી ગયા. એટલા જ રસ્તા. કારણ કે એને સત્યને સ્વીકાર. સતી તોરલ માતાએ કીધું પાપ તારો પોકાર ચાલે, ધર્મ તારો સંભાળ. કોનું ધર્મ તારો સંભાળ? હવે આપણે તો જ્યાં જમીને એમનો ધર્મ સંભાળવી છે. તમે અહીંયા આવો એટલે અમારો ધર્મ લેવો, બીજા જાઓ બીજા ધર્મ લેવો. સમજે? પણ તમે તમારો ધર્મ ગોતો, અમારો ધર્મ શું કામ લેવો છો? એટલે કોકનો ધર્મ લેવો એ પાછી એક પરંપરા છે, એક રીચુસ્તા છે, એક બંધન છે. સંતોએ એવા કામ કર્યા નથી. સંતોએ તો આપણા ધર્મના સમજાવ્યા છે. અને એટલે સતી તોરલ માતા કહે છે કે એ જાડેજા પાપ તારું પોકાય, કારણ કે તે કર્યું છે. અને ધર્મ તારો જ સંભાળ. મારે એને હારે કાંઈ લેવા દેવા નહીં. પાપે તારો, ધર્મે તારો.
હું તને કાંઈ દેતી નથી. અને ખરેખર સત્ય તોરલ માતે ધર્મ આપ્યો નતો. ધર્મ એનો જે હતો એને સમજાય તારો ધર્મ શું છે. અને એ દરિયાની વચ્ચે વચ્ચે જયારે પાપ પોકારે ધર્મ પોતાનો સ્વીકાર્યો ને હામાં કાંઠે ગયો એટલે પીર થઈ ગયો. પીર એટલા માટે જો ધર્મ એનો સંભાળ્યો કોકનો નહીં. હવે આપણે જો તરી જવું હોય તો આપણે આપણો ધર્મ સંભાળવો પડે, કોકનો નહીં. આપણે આપણો ધર્મ સંભાળવો પડે, કોકનો ધર્મ નહીં. અને જ્યાં સુધી આપણે કોકનો ધર્મ સંભાળીશું ત્યાં સુધી આપણે બંધનમાં છે, મુક્તિનો અનુભવ નહીં કરી શકીએ. અને આપણો ધર્મ આપણને સંત સિવાય કોઈ સમજાઈ શકે નહીં. છૂટવાનો જેટલો ઉપાય કરવી આપણે એટલે આપણે વધારે બંધાતા જઈએ. આપ ભલે છૂટી ન હતી, સદગુરુ છોડાવે. અને જેના માથે સદગુરુ નથી ને એ 4 વેદ 18 પુરાણ 1108 ઉપનિષદ છે, આ બધું વાંચી લે ને. અને હાલ તો ગૂગલ ની નેટ ની કૃપા થઈ ગઈ છે કે તમારે જે જોવું હોય સચ માર્ગ નીકળે, જોવો અને સાંભળો. એ ગમે એટલું સાંભળી લેવો, વાંચી લેવો, પણ સંતના શરણે થયા વગર અને ગુરુ દાન કર્યા વગર આપણા ધર્મની ખબર પડે નહીં. આપણે કોકનો ધર્મ પાડ્યા છે, આપણા ધર્મની ખબર પડે નહીં. અને હામા કાઢે ગયા ને પછી એમનું જે ભક્તિમય જીવન ચાલુ થયું અને એમાં એક વળાંક એવો આવ્યો, કે સતી બે ભાન થઈ જાય એવો એક ઇતિહાસ. શ્યામાં ઇતિહાસ શું થયું એ ઊંડાણમાં નથી જવું. ત્યારે જેસલને કીધું તમે કઈ બોલો. એ વખતે જેસલે રામસાગર લીધો અને એ વાણી બોલી કે પીરજી પોકારો મુझे ભાવરા સત્ય તારો ધર્મ. એક વખત તમે મને કીધું તો તારો ધર્મ સંભાળ. આજ હું તમને કહું છું કે પીરજી પોકારો મુझे ભાવરા સત્ય તારો ધર્મ સંભાળ. પોતાના પુણ્ય વિના પાર નહીં અને ગુરુ વિના મુક્તિનો હોય. એટલે ધર્મે પોતાનો, પુણ્ય પોતાનું, પણ સદગુરુ હોય તો મુક્તિ મળી આ રસ્તો બતાવે. પણ કદાચ આપણે સદગુરુ માથે આગા મૂકી દેવી અને આપણે મોય થઈ દેવી, સદગુરુને આગા મૂકી દેવી અને કેવું કે ગુરુ જરૂર નથી. સમજે? ગરજ મટી જાય, મારે જાણવું તો જાણી લીધું, ગરજ મટી જાય ગુરુની. એટલે હવે ગુરુ ભલે વાઈ જાય, હું આગળ થઈ જાઉં. તો આપણો મેળ એવો નથી. કારણ કે ત્યાં અહમ આવી ગયા આપણને કે આ મેં પ્રાપ્ત કર્યું, મેં કર્યું, હું કર્યું, અહમ થઈ જાય. પણ સદગુરુ શા માટે રાખવા પડે છે કે બધું કરવાનું આપણે જ છે. તે છતાં આપણે કે મારા ગુરુની દયાથી થયું તો આપણને અહમ ઉભો ન થાય. અને અહમ ઉભો થાય એટલે વાંધો બધા લફરા લાગે. એક અહમ ઉભો થાય એટલે બધા લફરા લાગે. જ્યાં સુધી પંચ કોઈ 16 કીધા છે, કોઈ રીપુ કીધા છે,
જુદા જુદા નામ આપ્યા છે. કોઈ શત્રુ કીધા છે, કામ, ક્રોધ, મોહ, લોભ અને અહંકાર. આ પાંચના કોઈ શત્રુ કીધા છે, કોઈ વિપુલ કીધા છે, જુદા જુદા નામો આપ્યા છે. હવે આજે પાંચ જે રહ્યા, એક કામ, એક ક્રોધ, એક લોભ, એક મોહ અને એક અહંકાર. આ જે પાંચ જે રહ્યા, હવે એનું એક થોડું ઊંડાણ આપણે લઈએ છે સમજવા માટે. તો ભગવાન વેદવ્યાસે લખ્યું છે ગીતામાં કે વિષયના ધ્યાને અને વિષયનો સંગ થાય. કોઈ પણ વિષય એમાં આપણું ધ્યાન ગયું, વિષય કોઈ પણ હોય એમાં આપણું ધ્યાન ગયું, મારે ફરવા જવું છે, વિષય છે, મારા ખાવું છે, મારા કરવું છે, મારા લેવું છે, એમ એક વિષય ઉભો થયો મનની અંદર, એટલે આપણું ધ્યાન નહીં આવ્યું. એવું વેદવ્યાસ કહેવા માંગે છે કે વિષયના ધ્યાને વિષયનો સંગ થયો. હાલ તો વિષયનો સંગ થયો છે, એના મનની અંદર એક વિષય ઉભો થયો કે મારે આ કાર્ય કરવું છે, એટલે કાર્ય કરવા માટે એ વિષયમાં એનું ધ્યાન ગયું. એનું ધ્યાન ગયું એટલે એ વિષયનો સંગ થયો. દાખલા તરીકે કે મને કેરી ખાવાનું મન થયું, એટલે મારા મનમાં એક કેરીનો વિષય ઉભો થયો, બરાબર, મારું ધ્યાન કેરીમાં થયું. કેવા માંગે કે વિષયના ધ્યાન વિષયનો સંગ છે, બરાબર. પણ હાલ કેરીની સિઝન નથી. આ કોઈ હાસવી રાખ્યું હોય, કોઈ ટેકનોલોજી વસ્તુ આ કેળા છે, સિઝન નથી, એટલે કેરી મળે નહીં. કેરી નું મળે અને મારે કેરી ખાવાનું મન થયું તો ન મળે તો શું થાય? કેરી ખાવી છે, વિષય ઉભો થયો અને કેરી ન મળે તો શું થાય? એટલે શ્લોક કેવા માંગે છે, ભાગવત ગીતાનો શ્લોક છે, કૃષ્ણ ગીતાનો, કે વિષયના ધ્યાને વિષયનો સંગ થાય અને સંગ થકી પછી કામ થાય. કામ ના થાય, મારે ખાવી છે, અને કામ થકી પછી ક્રોધ થાય. તો કેરી ખાવી છે એમાં કામ નથી, કામમાં ક્રોધ કેમ આવે? તો એ પ્રશ્ન કોકનો હુજે છે કે વિષયના ધ્યાને વિષયનો સંગ થાય, સંગ થકી કામ થાય અને કામ થકી ક્રોધ થાય. તો ક્રોધ કેમ ઉભો થયો? કારણ કે કેરી ખાવી, કેરીનો વિષય ઉભો થયો અને કેરીમાં મારું મન લાગ્યું, એટલે મેં સંગ કર્યો, પણ કેરી મળી નહીં એટલે ક્રોધ ઉભો થયો. કેરી ખાવી તો ન મળે, ક્રોધ ઉભો થયો. વિષયના ધ્યાને વિષયનો સંગ થાય, સંગ થકી કામ થાય, કામ થકી ક્રોધ થાય અને પછી મોહ થાય. પછી મોહ થાય એટલે જે સ્મૃતિ છે, યાદ શક્તિ, ત્યાં યાદ શક્તિ હારી, યાદ શક્તિ નાશ પામી, સ્મૃતિ નાશ, બુદ્ધિ નાશ થાય. જેને બુદ્ધિ